સુરતના અડાજણમાં પોલીસે 5.8 ગ્રામ મેફેડ્રોન સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ₹1.12 લાખનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના અડાજણ પોલીસ દ્વારા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. ભુલાભાઈ પાર્ક સોસાયટી નજીક રિક્ષામાં ડ્રગ્સના વેચાણ માટે આવેલા બંને ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની તલાશી લેતા તેમની પાસેથી કુલ 5.8 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ સાથે પોલીસે રોકડ રકમ સહિત કુલ 1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે લાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ડ્રગ્સ ક્યાંથી મેળવવામાં આવ્યા હતું અને કોને સપ્લાય કરવામાં આવતું એ અંગે પૂછપરછ શરૂ કરી. આ ઉપરાંત સમગ્ર ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ અડાજણ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ડ્રગ્સના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.